શું દોસ્તો તમને ખબર છે કે મારા હાથમાં રહેલું આ ડમરું છે એનું મહત્વ શું છે? શા માટે ભગવાન શિવ દ્વારા જે છે આ ડમરુને ધારણ કરવામાં આવ્યું છે? અત્યારે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, પવિત્ર મહિનો ચાલી રહ્યો છે, દરેક મંદિરોમાં આ ડમરુનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ ડમરુનો ઇતિહાસ શું છે? પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે દેવી સરસ્વતી જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે પ્રગટ થયા હતા, ત્યારે તેને બ્રહ્માંડને અવાજ આપવાનું જે છે કામ કર્યું હતું, ત્યારે તેને પોતાના વીણાથી જે છે એ સૃષ્ટિને અવાજ આપ્યો હતો, પરંતુ આ અવાજની અંદર જે કોઈ સંગીત કે કોઈ સૂર ન હતું. એ સમયે ભગવાન શિવ છે એ નૃત્ય કરી રહ્યા હતા અને 14 વખત જે છે આ ડમરુને વગાડ્યું હતું. આ ડમરુને વગાડવાથી ધ્વનિ, તાલ અને સંગીતનો ઉદ્ભવ થયો અને એમાંથી બ્રહ્માંડની અંદર આ ધ્વનિનો જે છે ઉત્પન્ન થાય છે. શિવ પુરાણ અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા જે છે એનું સ્વરૂપ આ ડમરું કહેવામાં આવે છે. તિબેટીયન બૌદ્ધ ધર્મમાં પણ જ્યારે ધ્યાન પ્રથાઓ કરવામાં આવે છે, ધ્યાન પ્રથામાં આ ડમરુને જે છે એ વગાડવામાં આવે છે. એટલે માત્ર ને માત્ર હિન્દુ ધર્મ નહીં પરંતુ બૌદ્ધ ધર્મમાં પણ આ ડમરુનું મહત્વ રહેલું છે. આવી નવી ઇન્ફોર્મેશન માટે જોડાયેલા રહો લક્ષ્યમ એકેડમી સાથે અને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હર હર મહાદેવ.